વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો। ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડશે। ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે। તો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો છે। ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, હાલ વાતાવરણની કેવી સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? આગામી 24 કલાક રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સાથે બે વરસાદી સિસ્ટમો છે કે જે સક્રિય છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હાલ આ વાતાવરણની અંદર જે બદલો છે તે સર્જાયેલો છે। કેટલાક જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ મોટાભાગના રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર આ વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે કમોસમી વરસાદ મોટાભાગના તમામ જિલ્લાઓમાં વરસ્યો હતો। ગાજવીજ અને કેટલાક જિલ્લાઓમાં કરા સાથેનો વરસાદ રહ્યો હતો, કારણ કે હિલ સ્ટોર્મની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। જ્યારે બે વરસાદી સિસ્ટમો એક સાથે સક્રિય થતી હોય છે ત્યારે આ પ્રકારે હિલ સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવતી હોય છે। ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે ગઈકાલે વરસાદ નોંધાયો હતો ને આજની વાત કરીએ તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો પણ જે હેડલાઇટ્સ ઓન રાખીને જતા જોવા મળી રહ્યા છે। અને જે વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક આ વિઝિબિલિટી ન હોવાના કારણે જે મુશ્કેલી છે તે પણ સર્જાઈ રહી છે। દૂર દૂર સુધી આખી ધુમ્મસની ચાદર છવાયેલી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણની અંદર આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, વલસાડ, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક સ્થળો પર માત્ર હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। આ વરસાદી સિસ્ટમ આગામી 24 કલાક બાદ દૂર થઈ જશે અને ત્યારબાદ ફરી એક વખત ગરમીનો પારો છે તે ઉચકાવા લાગશે। તાપમાન ઉચકાવવાની સાથે લોકોએ ફરી એક વખત કાળઝાળ ગરમી સહન કરવી પડશે। જો કે અત્યારની જે પરિસ્થિતિ છે એકાએક જે તાપમાન છે, ટેમ્પરેચર છે તે ફોલ થઈ ગયું છે। સામાન્ય કરતાં 5 થી 6 ડિગ્રી જે તાપમાન છે તે ઘટેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે અને લોકો છે કે જે ગરમીથી રાહત અનુભવી છે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી 24 કલાકમાં પણ હજી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।